પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ નવા વર્ષ 2012 ગોષ્ઠીના મંચ પર આપની સમક્ષ પ્રથમ વખત ઉપસ્થિત થયો છું ત્યારે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપનું ભાવભીનું સ્વાગત કરું છું. નવા વર્ષે આપણા પ્રથમ મહેમાન એવા છે જેને કહી શકાય કરોડોમાં એક. વય તેમની 35 વર્ષની જ છે, પણ છતાંય સિદ્ધિઓ છે અનેક. એમનું મોહક વ્યક્તિત્વ, વિવિધ ભાષાઓ પરનો કાબુ, અથાગ પરિશ્રમ અને સજ્જ કાર્યશૈલી તેઓએ ઈચ્છેલા પરિણામને પ્રભાવશાળી બનાવે છે. એ મહિલા છે અને મહિલાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. એ અભિનેત્રી છે અને અભિનયના અજવાળાથી ઓળખાયા છે. એ રાજકીય ક્ષેત્રે પણ ઝળહળતી પ્રતિભા છે. આ ઝળહળતી પ્રતિભા એટલે ટેલિવિઝન દુનિયાની દંતકથા સમાન અને રાજકીય ક્ષેત્રે ઝડપભેર આગળ વધી રહેલા યુવા મહિલા સ્મૃતિ ઈરાની. આ સ્મૃતિ ઈરાની ગોષ્ઠીના મંચ પર નવા વર્ષના આપણા પ્રથમ મહેમાન છે. સ્મૃતિજી, ગોષ્ઠીના મંચ પર આપનું ભાવભીનું સ્વાગત છે. દર્શક મિત્રો, આવા પ્રતિભાશાળી સ્મૃતિ ઈરાની સાથે ગોષ્ઠી શરૂ કરીએ તે પહેલા તેઓની જીવન સફર પર એક નજર. સ્મૃતિ ઈરાની એક એવી નારી જેમણે ટીવીના પડદે સ્ત્રીના વિવિધ રૂપોમાં સમાયેલા લાગણીના પ્રવાહોને અભિનયથી આત્મસાત કર્યા અને લોકપ્રિયતાની ચરમસીમા પર હતા તે જ સમયે રાજકારણમાં પ્રવેશીને એક નોખો રાજમાર્ગ કંડાર્યો. ભારતીય નારીની સભ્યતા, ખુમારી, સ્વાવલંબન અને આત્મવિશ્વાસનું પ્રતીક બની રહ્યા છે સ્મૃતિ ઈરાની. Jaya Bachchan. Dignified. An actor you think should be a member of parliament. Amitabh Bachchan. An actor you think should not be a member of parliament. No comments. All right. Actors should not be politicians. Your retort would be? I don't think so. An actor is also an active member, a responsible citizen of the country, has as much right to be a part of the political system. So you can't deny an actor his right just because of his profession. નાની ઉંમરે સિદ્ધિના મોટા શિખરો સર કરનારા રેર પર્સનાલિટી એવા સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ગૌરવપૂર્ણ પ્રદાન કરી રહ્યા છે. ભારતીય ટેલિવિઝન ઇતિહાસનું એક સ્વર્ણિમ પૃષ્ઠ એટલે સ્મૃતિ ઈરાની. થી 2007 સુધી બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ ટીવી ક્ષેત્રે જીતીને ઇતિહાસ સર્જ્યો છે તેમણે. વ્યક્તિત્વ એક, રૂપ અનેક, અભિનેત્રી, પ્રોડ્યુસર, ટીવી પ્રેઝન્ટર, સમાજ સેવિકા, રાજકીય પ્રતિભા, પ્રેમાળ પત્ની, ઉત્તમ માતા અને ઘરરખુ ગૃહિણી. જિંદગીમાં પોતાના ભાગે આવેલી તમામ ભૂમિકાઓને ન્યાય આપ્યો છે સ્મૃતિબહેને. જન્મ થયો 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં. પિતા પંજાબી, માતા બંગાળી અને લગ્ન થયા પારસી પરિવારના જુબીન ઈરાની સાથે. ક્યોંકી સાસ ભી કભી બહુથી સોપ ઓપેરા 7 વર્ષ ટીવી પર રજૂ થયું અને તુલસી વિરાણીના પાત્રને ઘર ઘરમાં જીવતું કરી દીધું સ્મૃતિ ઈરાનીએ. લાખો દર્શકો સાથે જોડાયો તેમનો સંબંધ. તેમના પાત્રની લોકપ્રિયતા એટલી હતી કે મૃત્યુ પામેલી તુલસીના પાત્રને 11 મહિના પછી સ્પેશિયલ એપિસોડમાં ફરી લાવવું પડ્યું. અભિનય ક્ષેત્રે મળેલી સફળતામાં તેમણે હંમેશા ટીમ વર્કને શ્રેય આપ્યું છે. इस ट्रॉफी को समर्पित करती हूँ मेरी पूरी यूनिट को, मेरी पूरी टीम को. રોજિંદા જીવનમાં કર્તવ્યનિષ્ઠ, શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસથી ભર્યા રહે છે તેવા આ કલાકારે સ્ટાર ટીવી દ્વારા અપાતા એવોર્ડ્સમાં ફેવરિટ બહુ, ફેવરિટ પત્ની, ફેવરિટ માં અને ફેવરિટ સાસુ ઉપરાંત સ્પેશિયલ એવોર્ડ્સ જીતવાનું ગૌરવ મેળવ્યું છે. લોકપ્રિય રાષ્ટ્રીય ચેનલો પર રજૂ થતા કાર્યક્રમોમાં અભિનયના અજવાળા રેલાવ્યા છે સ્મૃતિ ઈરાનીએ. તખ્તાને પણ એટલો જ પ્રેમ કર્યો છે એમણે. હિન્દીમાં કુછ તુમ કહો કુછ હમ કહે, ગુજરાતીમાં મણિબેન.com, મુક્તિધામ અને ગર્વથી કહો અમે ગુજરાતી છીએ નાટકોમાં સક્ષમ અભિનેત્રી તરીકે એમણે લાજવાબ અભિનય પાથર્યો છે. એમના જન્મદિવસની ઉજવણી રંગમંચ પર થઈ ત્યારે જે કવિતાનો તેમણે પાઠ કર્યો હતો તેમાં તેમની યુવા ઉત્કર્ષ માટેની તમન્ના પ્રતિબિંબિત થાય છે.
जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो। भीष्म की पुकार है, भागवत का सार है, युद्ध ही वीर का प्रमाण है। कुछ ऐसी लाइनें हैं जो मुझे लगता है कि आज की युवा पीढ़ी को खासकर सुनना चाहिए और ये समझा जाए कि आन बान शान या हो जान का वो दान, आज इस धनुष के बाण पर उतार दो। સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા કલાકારો ભજવી શકે છે એ વાતમાં વિશ્વાસ હોવાથી જ તેમણે 2003માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું. દૂરની ઘટનાઓને નિરખી શકે તેવી ધારદાર નજર. I think that one of the major concerns that the Bharatiya Janata Party is projecting in this particular session is that the government of India needs to move beyond lip service on vital issues. રણનીતિ ઘડવામાં આક્રમક અને હકારાત્મક અભિગમ. इतिहास दोहराया जाएगा और 26 जनवरी को भाजपा का युवा लाल चौक जाकर तिरंगा फहराएगा. નિર્ભીક વક્તા. We have somehow developed an understanding of a parent who's willing to give up their child or sell their child or send their child to act as a servant in home. Arnab, let me speak as a citizen of India today and not as a politician. Okay. The voters have to compel national parties or regional parties that we will not vote for criminals. We today stand here in defense of that Aam Aadmi and want the Congress government, want the UPA government to understand that the Aam Aadmi cannot be used as a political tool anymore. અદમ્ય રાષ્ટ્રપ્રેમ અને મહત્વકાંક્ષીપણાના ગુણોને કારણે આપ બળે આગળ આવેલા સ્મૃતિ ઈરાની અભિનય જેટલી જ જળાહળા અને તેજસ્વી કારકિર્દી રાજકીય ફલક પર પણ ધરાવવાનું આત્મબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને એથી જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે તેમની પસંદગી કરીને તેમની કાર્યદક્ષતામાં વિશ્વાસ મુકાયો છે. पर्सनल लॉ में रिफॉर्म हो, महिला को धर्म के आधार पर कानून में न बांटा जाए, इसकी जब जब चर्चा होती है, खासकर जब यूनिफॉर्म सिविल कोड नाम का इस शब्द को, इस फ्रेज को हम प्रयोग में लाते हैं तो अक्सर लोग कहते हैं कि आप सेक्युलर नहीं हैं, जबकि संविधान ये कहता है कि यूनिफॉर्म सिविल कोड ही सबसे ज्यादा सेक्युलर वे है लॉ को इम्प्लीमेंट करने का. અસાધારણ બુદ્ધિમત્તા, વિચારોની સ્પષ્ટતા, રોજિંદી રાષ્ટ્રીય ઘટનાઓનો તલસ્પર્શી અભ્યાસ, સંસદીય બાબતોનું પ્રખર જ્ઞાન, રાજનીતિની આંટીઘૂંટીઓને પાર પાડવાની આંતરિક કોઠાસૂઝને કારણે ભારતીય રાજનીતિમાં સ્મૃતિ ઈરાની રાષ્ટ્રીય ફલક પર વિશ્વસનીય અને સ્વીકૃત વ્યક્તિત્વ તરીકે ઝડપથી ઉભરી રહ્યા છે. સ્મૃતિજી ખૂબ નાની વયે આપની વૈવિધ્યસભર કારકિર્દી જોતા અને સમગ્ર દેશમાં આટલી ટોચની લોકપ્રિયતા જોતા સૌથી પહેલો તો એ પૂછેલું કે આપ 35 વર્ષની ઉંમરના જ છો ને, ક્યાંક મારી ભૂલ તો નથી થતી? જરાય નહીં, 35ની છું તમારા સ્ટુડિયોમાં, આપના સ્ટુડિયોમાં, પણ સિરિયલમાં હા 66 વર્ષની હતી. મને એમ કહો, આપનો જન્મ દિલ્હીમાં, આપના પિતા પંજાબી, આપની માતા બંગાળી, આપ દિલ્હી છોડીને મુંબઈ મહારાષ્ટ્રમાં આવીને વસ્યા અને કહેવાઓ છો ગુજરાતી. આ સમીકરણ કેવી રીતના સમજવું? તમે બે ત્રણ ચીજો એક ગેપ છે એ હું ભરી કાઢું છું. મારી દાદી છે મરાઠી અને નાની છે આસામી અને કહેવાઉં છું ગુજરાતી કારણ કે ગુજરાતમાં આખું હિન્દુસ્તાન છે. આપની જે અંદરની સ્મૃતિ ઈરાની છે એને હું સમજવા પ્રયત્ન કરું છું. એ તો અઘરું છે. અઘરું છે એટલે તો આપની સહારો લેવા ઈચ્છા છે. 16 વર્ષની ઉંમરે આપે પિતાશ્રી પાસેથી એમ કીધું કે હું પૈસા પાછા ચૂકી દઈશ એમ કરીને 2 લાખ રૂપિયાની લોન લીધી. દિલ્હી છોડીને મુંબઈ આવી ગયા. ઘરમાં કોઈને કીધા વગર ઇન્ડિયાની બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ લીધો 20 વર્ષની ઉંમરમાં. પછી લોન ચૂકવવાની હતી એટલે જેટ એરવેઝમાં એપ્લાય કરી દીધું નોકરી મેળવવા. રિજેક્ટ થઈ ગઈ. આપની બેનને સર્વિસ મળી, આપ રિજેક્ટ થઈ ગયા. પછી મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટમાં આપે ટેબલો સાફ કર્યા, બર્ગર સર્વ કર્યા, ત્યાં સુધી કે વાસણો પણ સાફ કર્યા. પછીના 10 થી 12 જ વર્ષના ટૂંકા ગાળામાં આજે દેશનો એક પણ દિવસ એવો પસાર નથી થતો કે જેમાં સ્મૃતિ ઈરાની ટીવી ચેનલોમાં જોવા ન મળી હોય. આવી રોમાંચક જીવન સફરના રહસ્યો શું છે?
મને એવું લાગે છે કે એકમાત્ર રહસ્ય મૂળ મંત્ર પરિશ્રમ છે અને ઈશ્વરમાં વિશ્વાસ. કારણ કે જ્યારે ઈશ્વરમાં વિશ્વાસ તૂટી જાય તો માણસ તૂટી જાય છે. અને મને વિશ્વાસ હતો કે જ્યાર સુધી આ હાથ છે હું કામ કરીને મારી કિસ્મતને ચમકાવી દઈશ. જ્યારે 16 વર્ષની હતી ત્યારે લોજિસ્ટિક્સ ને કુરિયર કંપની જે નવી શરૂ થઈ હતી ભારતમાં, એમાં કામ કરનારી ફિલ્ડ પર ભારતની 3 સ્ત્રીઓની વચ્ચે હું એકમાત્ર સ્ત્રી હતી. અને હું આખું લોજિસ્ટિક્સનું ઓપરેશન સેટઅપ કરવા માટે મહારાષ્ટ્ર આવી હતી. મેં થાણે મુંબઈમાં ઓપરેશન સેટઅપ કર્યું ત્યારે યુનિયનના લોકો સાથે બહુ ઝડપ થતી હતી ઇન્ડસ્ટ્રીની. એ વિશે મેં જરા સોલ્વ કરી નાખ્યું. પછી દિલ્હી જઈને દિલ્હીમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે ડોમેસ્ટિક એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં ઓપરેશન્સ મારા ફાધર સાથે મેં સેટઅપ કર્યા. પણ 2 વર્ષના મારા કાર્યકાલમાં હું કંઈ પણ કરું તો મને એક જ રિસ્પોન્સ મળે કે હા તું તારા બાપની દીકરી છે તો તું નહીં કરે તો બીજું કોણ કરે. અને મને બહુ એ ખરાબ લાગતું હતું. આપની જે સ્વતંત્ર જે પ્રતિભા છે એ પ્રગટાવવા મારા માતાશ્રીએ મારા પિતાશ્રીએ પોતાની મહેનતથી સમાજમાં એક જગ્યા બનાવી હતી પોતાની માટે. અને મારી ઈચ્છા એમ હતી કે હું એમની જેમ પણ મારું એક સ્થાન કે અસ્તિત્વ કે સ્ટેન્ડ બનાવું. અને હું પછી આવી એક એન્વાયરમેન્ટમાં આવી જ્યાં મારા ફાધરનું કંઈ પણ કોન્ટેક્ટ નહોતા, કંઈ પણ પ્રભાવ નહોતું. અને આ એકમાત્ર ફિલ્ડ મીડિયાનું હતું. અને અમારા ખાનદાનમાં કોઈ સ્ત્રી આજ સુધી કામ કર્યું નહોતું. અને જેટલી અમારી દીકરીઓ છે બધાનું લગ્ન 18 વર્ષની ઉંમરમાં થઈ જતું હતું. તો જ્યારે મેં કીધું કે મારે મીડિયામાં જવું છે તો મારા ફાધરે કહ્યું કે મીડિયામાં આવા લોકો જાય, ખાસ કર એક્ટર બનવા, કે મીડિયામાં માત્ર એવા લોકો જાય છે જે સ્કૂલના ડ્રોપ આઉટ હોય, જે ભણ્યા નહીં હોય, જે મૂર્ખ હોય. તો આવા નકામા લોકો જાય છે. તું શું કામ જાય છે? તું તો ભણી શકે છે અને જીવનમાં તું યુપીએસસી આપ. મેં એમને કહ્યું કે નહીં, હું મીડિયામાં જઈશ અને મીડિયામાં કંઈ કરીને બતાવીશ. ત્યારે મારા ફાધરે કહ્યું કે મીડિયામાં તમે જશો તો હું પછી મારા ઘરમાં તમને આવવા નહીં દઉં. તો એક વોર ટાઈપ સિચ્યુએશન ઘરમાં થઈ ગઈ હતી. પણ મારી માતાજીએ મારા ફાધરને કહ્યું કે દીકરી જાય છે તો આશીર્વાદ સાથે મોકલો તો વધારે સારું. મેં મારા ફાધરને કહ્યું કે તમે આખા જીવનમાં મને સંસ્કારો આપ્યા પણ હવે તમારા સંસ્કારની ખરી અગ્નિ પરીક્ષા છે. એમ કીધું કે હું મારા જીવનમાં તમારી દીકરી કહીને રહેશું. લગ્ન થઈ જશે તો મારા વરના નામથી મારું નામ જોડાઈ જશે અને હું એમની વાઇફ તરીકે મારું એક જીવન વ્યતીત થશે. પણ હું સ્મૃતિ ક્યારે જીવશું? મેં કીધું મને 2 વર્ષ આપો. તો મારા ફાધરે કહ્યું 2 નહીં આપું, 1.5 આપું, પણ એ 1.5 વર્ષમાં તમે નહીં કંઈ કરી બતાવો તો તમારે પાછા આવવું પડશે. અને હું તમારું આખું મારી એક માર્કેટિંગ બેકગ્રાઉન્ડ હતી તો મારી માથું પકડીને બેઠા હતા મારી મમ્મા અને કહે કે તમે લોકો બાપ અને દીકરી એવી રીતે વાત કરો છો કે માર્કેટિંગની કઈ વાત ચાલતી હોય. પણ માય લાઈફ વોઝ એટ સ્ટેક. અને મેં મારા ફાધરે કહ્યું કે તમારું ચેલેન્જ હું સ્વીકારું છું અને હું ચાલી ગઈ. પછી એ 1.5 વર્ષ દરમિયાન ઘણું બધું થયું. 1.5 વર્ષમાં ઘણું બધું હ્યુમિલિએટિંગ ફેક્ટર્સ થયા. પણ લોકો તૂટી જાય છે જ્યારે કોઈ તમારું સાર્વજનિક અપમાન કરે. આવી રીતે જ એક સ્ટુડિયોમાં હું ઇન્ટરવ્યૂ આપવા જતી તો લોકો મને કહે કે તમે કેટલા અગલી છો, તમે શું કામ આવ્યા છો? અને દુઃખ થાય, મન દુઃખ થાય. પછી સ્ટુડિયોની બહાર જઈને હું કહું નહીં સ્મૃતિ કાલે ફરીથી આપણે જોશું. મને યાદ છે જેટના ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી તો મને લોકોએ કીધું તમારું એકચ્યુઅલી પર્સનાલિટી આમ મેલ ખાતી નથી, તમે બહુ ડલ છો. મેં કીધું અચ્છા સારું. અને એની તરત બાજુમાં બહાર નીકળીને ઓફિસમાં મેકડોનલ્ડની ઇન્ટરવ્યૂ ચાલતી હતી અને મેં ઘણી બધી ત્યાર સુધીમાં મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ તરીકે બધું કરી નાખ્યું હતું. અને મિસ ઇન્ડિયાની ફાઇનલ્સમાં જે આપણને ગિફ્ટ મળે ને, આ બધી ગિફ્ટો મેં ભેગી કરી અને બધી ગિફ્ટોની એક વેલ્યુએશન કાઢી. મને એક વોશિંગ મશીન મળી, એની વેલ્યુએશન 15,000 હતી. બીજું કંઈ મળ્યું એની વેલ્યુએશન 5,000 હતી. આવી રીતે 60,000 રૂપિયાના ગિફ્ટ્સ મેં ભેગા કર્યા હતા મિસ ઇન્ડિયામાં જે અમને મળે છે પારિતોષક. એ બધું ભેગા કરી મેં મારા ફાધરને ફોન કર્યો દિલ્હીમાં કે 60,000નું માલ તમને મોકલું છું, બીજા જે બાકી છે એ હું ચોકવી આપીશ. તો મારા ફાધરે કીધું કે નહીં હું તારા વોશિંગ મશીન લઈને શું કરીશ? મેં કીધું તમે કીધું કે તમારે પૈસા પાછા જોઈએ, કઈ રીતે જોઈએ ના કહ્યું, એટલે હું મોકલું છું. ઇટ વોઝ નાઇસ દેટ માય પેરેન્ટ્સ સપોર્ટેડ મી. કોઈ પણ બીજો બાપ હોય તો કાન પકડીને દિલ્હી લઈ આવે. એટલે તો એમનો એક વિશ્વાસ હશે જ કે મારી દીકરી કંઈક કરી બતાવશે. પણ બોલવા નહોતા માંગતા ત્યારે.
એટલે મેં પણ જ્યારે જેટમાં મને એ લોકોએ કહ્યું તમારી કંઈ પર્સનાલિટી જ નથી, તું મેકડોનલ્ડ્સમાં ગઈ, તો મેં મેકડોનલ્ડ્સમાં ત્યાં જઈને કહ્યું મને એમ છે કે તમારે ત્યાં 2-3 પોઝિશન્સ ખાલી છે. અને ત્યારે એક વડીલે મને કહ્યું કે બેટા એક જ નોકરી બાકી છે તારે કરવી હોય તો, કારણ કે મેં કીધું મારી પાસે પૈસા જ નથી ખાવાના. તમને કહ્યું એક જ નોકરી છે. મેં કીધું આ નોકરીમાં શું કરવું પડશે, હું લઈ લઉં હમણાં કે 1800 મળશે મહિનાના, અને એમાં પણ પછી ટેક્સ કપાશે, પણ તમારે 12 કલાક નોકરી કરવાની અને એમાં તમે વાસણ ધોઈ શકો. મેં કહ્યું હા વાસણ ધોઈ શકો. વાસણ ધોવાનું આપણે સ્વીકારી લીધું. મને આ મહેનતનું કામ હતું, એમાં કોઈ શરમની વાત જ નથી. મને એવું છે કે વેરી ઓનેસ્ટલી કે મારી સહન શક્તિ જવા દો, પણ મારા સંસ્કાર આવા હતા અને મારું અપબ્રિંગિંગ આવી હતી. મને યાદ છે હજી હું જ્યારે દિલ્હીમાં સ્કૂલમાં હતી, બહુ જ એક ઇન્ટ્રોવર્ટ ચાઇલ્ડ હતી અને બેસીને આખો દિવસ વાંચતી હતી એક કોનામાં. તો મને લોકો કે બધા મજાક ઉડાવતા આજુબાજુના લોકો કે આ કેવી છે, આખા દિવસ ચોપડીમાં એનું મોડું હોય અને પછી બહાર કંઈ જોતી જ નથી. અને જે લોકો મારું મજાક ઉડાવે એ લોકોને હું નાનપણમાં કહેતી તું જોજે એક દિવસ હું કંઈ બનીશ. મને જાણવું છે કે આટલી બધી સિદ્ધિઓ પછી આપે આપનામાં કોઈ પરિવર્તન જોયું છે? હા. એ કહેશો? વજન વધી ગયું છે. આપણે આરોગ્યની રીતે જ હું નથી કહેતો, આંતરિક પરિવર્તન પણ હોય. માની લો કે કોઈ પ્રકારની પરિપક્વતા વધારે આવી હોય, કોઈ વિચારો બદલાયા હોય, કોઈ કોન્ફિડન્સમાં વધારે થયો હોય. રડિયાર્ડ કિપલિંગની એક પોએમ હતી ઇફ કરીને, જેમાં એમ લખાયું હતું કે સક્સેસ અને ફેલિયર જે તમને બદલી કાઢે એટલે તમારી પર્સનાલિટી વીક હોય. તો સક્સેસ હોય કે ફેલિયર હોય, તમારી જે મૂળભૂત ફાઉન્ડેશન છે એ બદલવી નહીં જોઈએ. અભિનય ક્ષેત્રે આટલી ઝળહળતી સફળતા પછી આપ હવે રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. આ ડાયવર્સિફિકેશન એ વિચારપૂર્વકનું આયોજનબદ્ધ છે કે પછી અચાનક સંજોગો વસાત ગાડી આડે પાટે ચડી? નોર્મલી લોકો અભિનય ક્ષેત્રમાંથી રાજકારણમાં ત્યારે આવતા હોય છે જ્યારે એ લોકોનું અભિનય ક્ષેત્રમાં કામ ઓછું થઈ જાય છે. અને હું જ્યારે રાજકારણમાં આવી ત્યારે હું મારા કરિયરની પીક પર હતી. મને એમ હતું કે હું એક સ્વયંસેવકના પરિવારમાં જન્મી હતી. મારા નાનાશ્રી સ્વયંસેવક હતા, મારી માતાજી જનસંઘમાં હતી, અને મને એમ હતું કે હું આ જ પરિવારની તુલસી છું, પણ મારી જે ઓળખ છે નહીતર મારું જે મહત્વ છે એ ત્યારે લોકોને ખબર પડી જ્યારે હું એકચ્યુઅલી સ્ક્રીન પર તુલસી બની. પણ જ્યારે હું તુલસી બની ગઈ ત્યારે કોઈ મને ભાજપના ઓફિસમાં જોઈને કહ્યું તમે અહીંયા શું કરો છો, ત્યારે આ વાત બધી બહાર નીકળી. તો અભિનય ક્ષેત્રમાં પણ આપે ખૂબ ઝડપથી સફળતાઓ પ્રાપ્ત કરી. કદાચ એના કરતાં પણ વધુ ઝડપથી આપ રાજકીય ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો, સડસડાટ જઈ રહ્યા છો. તો આ સ્પીડ, આ પ્રગતિની પાછળ આપની કઈ વિશિષ્ટતાઓ, કયા સદગુણો? કઈ જ નહીં. મને આટલું બધું મળ્યું છે વિવિધ ક્ષેત્રોમાં, એની પાસે કારણ એક જ હોઈ શકે, ભગવાન શ્રીનો આશીર્વાદ છે એટલે હું અહીંયા સુધી પહોંચી છું. નહીં તો સંભવ નથી. કોઈ વિચારી શકે કે કોઈ મેકડોનલ્ડમાં વાસણ ઘસતી હોય બાઈ એક દિવસ તુલસી બની જશે અને પછી એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનશે? આ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રભુની કૃપા હોય, નહીં તો શક્ય નથી. મહત્વ તો છે. ત્યારે મોટા ભાગે અભિનય ક્ષેત્રમાંથી આવેલા આજ સુધીના ઘણા બધા લોકો રાજકીય ક્ષેત્રમાં એટલા બધા આગળ નથી આવ્યા. મીડિયાની વિવિધ ચેનલોમાં તમે પાર્લામેન્ટરી અફેર્સ હોય કે રોજિંદી ઘટનાઓ પર આપની પ્રતિક્રિયા હોય, ટિપ્પણી હોય, બધી બહુ પ્રભાવશાળી હોય છે. એની પાછળ અભ્યાસ જોઈએ, એની પાછળ એક પરિપક્વતા જોઈએ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈએ. એ બધું આપણે બહુ ટૂંકા સમયની અંદર પ્રાપ્ત કર્યું છે એવું જનતા જોઈ રહી છે. આ મારો એકલાનો અભિપ્રાય નથી. આ મારી જૂની ટ્રેનિંગ છે. તમારી જે વિષયમાં રુચિ હોય, જે વિષયમાં ઇન્ટરેસ્ટ હોય એ તમને નેચરલી પછી ઇક્વિપ કરે કે તમે બોલી શકો. અને જ્યાં સુધી વિશિષ્ટતા તમે જેની વાત કરો છો એમાં આટલું જ કહીશ કે મારા પરિવારમાં પહેલાંથી જ આ રીત હતી. ત્યાંથી જે પ્રેક્ટિસ થઈ છે એક ઇન્ટરેસ્ટ લેવાની કરંટ અફેર્સમાં, નેશનલી પણ નહીં ઇન્ટરનેશનલી પણ, આ વિશે જે પ્રેક્ટિસ મારા વિષયોની ઉપર ઘરમાં થઈ છે એ હવે તમને રાજકારણમાં અથવા ટીવી પર દેખાય છે. આપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ભારતીય જનતા પક્ષના પૂરા દેશના સર્વે સર્વા છો, પ્રેસિડેન્ટ છો. તો ભારત દેશની મહિલાઓ
ની ખાસ સમસ્યાઓ અથવા તો એ બાબતમાં આપની પ્રાથમિકતાઓ શું છે? ભારત દેશની બહેનોને એક જ વાત જોઈએ કે મને શિક્ષા આપો, હું બીજું બધું કરી લઈશ. બાકી મને વધારેમાં વધારે મારી સ્વાસ્થ્યની ચિંતા હું કરી શકું, આટલું એક સહારો ટેકો આપો અને બીજું બધું કરી લઈશ. અને એક ભારતીય સ્ત્રી તરીકે મને બહુ ગર્વ થાય છે જ્યારે મને બહેનો મળે છે અને એ લોકો કહે છે કે હું આમ હાથ કરીને કોઈને કંઈ માંગવા જતી નથી, મને તમે આમ મળો તો સારું, આમ મળો તો સારું. પણ સાથે સાથે મહિલાની સુરક્ષા પણ એક બહુ મોટો મુદ્દો છે આજે અમારા દેશમાં. બહુ દુઃખની વાત છે કે આજે ઘણી બધી અમારી જે નાની દીકરીઓ છે કે એમને ડરાવવા માટે જે રીતે ઈવ ટીઝિંગ થાય છે, જે રીતે એસિડ અટેક થાય છે, એના બાબતમાં કોઈ પણ સ્ટ્રોંગ લો નથી. અને મારી ઈચ્છા એમ છે કે આપણે એક સ્ટ્રોંગ લો આવી દીકરીઓની સુરક્ષા માટે અમે બનાવીએ. ઓવરઓલ ઓબ્ઝર્વેશનમાં ગુજરાત કઈ રીતે જુદું પડે છે? બધી કેટેગરીઝમાં જુદું પડે છે, બધી કેટેગરીઝમાં જુદું પડે છે. જો રાજકારણ એન્ડ ગુડ ગવર્નન્સ, ડેવલપમેન્ટ, અમે વિકાસની વાતો કરીએ છીએ. હું ગુણોત્સવનું જ એક એક્ઝામ્પલ આપું તમને. દેશના કોઈ પણ રાજ્યમાં આજ સુધી એક મુખ્યમંત્રી જાતે જઈને સ્કૂલમાં જોતો નથી કે કઈ રીતની એજ્યુકેશન તમે લોકો ખરેખર આપો છો. બચ્ચાઓ ખરેખર આવે છે ભણવા, બચ્ચાઓ નથી આવતા તો ત્યાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, ટીચર્સ ઘરે જઈને પૂછે કેમ નથી આવતી તમારી દીકરી. આવી રીતે કોઈ પણ એફર્ટ જાતે એડમિનિસ્ટ્રેશન જઈને કોના ઘર સુધી પહોંચે, આવું દેશમાં કેથે જ નથી ગુજરાત છોડીને. અને જ્યારે તમે પોતાની જાતને એવી રીતે ડેડિકેટ કરો પબ્લિકને, ત્યારે ગુડ ગવર્નન્સ કે વિકાસની નવી પરિભાષા તમે લખી શકો. તો ગુજરાત, મને હજી સુધી યાદ છે, હું ને મારા વર અમે એકચ્યુઅલી અમને બેઉને દેશમાં ડ્રાઈવ કરવાનો બહુ શોખ છે. ત્યારે રાજસ્થાનથી અમે ડ્રાઈવ કરીને ગુજરાત આવ્યા, એમને ગુજરાતની બોર્ડર પર ગાડી રોકીને કહ્યું આવી ગયું ગુજરાત. મને એવું લાગે છે કે ગુજરાતીઓને આ એક વિશ્વાસ છે, આજે એક પ્રાઇડ છે કે હા, હું દેશના સૌથી પ્રોગ્રેસિવ સ્ટેટનો એક મેમ્બર છું, એક સિટીઝન છું. આ બધાનો યશ જે છેલ્લો જે ચેન્જીસ છે તો એ તમે, મને એવું લાગે છે ઇનિશિયેટિવ્સ ઘણા બધા બ્યુરોક્રેટ્સ કરવા ઈચ્છે છે. જીવનમાં મેં ઘણું જોયું છે દેશમાં કે આઈડિયાઝ બધા પાસે હોય, પણ એ આઈડિયાઝ ત્યારે પરિવર્તિત થાય રિયાલિટીમાં જ્યારે એબલ પોલિટિકલ લીડરશિપ મળે, સાથ મળે, ટ્રસ્ટ મળે, જે અમારા મુખ્યમંત્રી શ્રી કરે છે. એન્ડ આઈ ફીલ that is what is needed today in the nation. That people in the country have ideas. They need able political leadership that supports those ideas, which is happening in Gujarat. સ્મૃતિ, જે સંસદમાં છો તો કેન્દ્ર સાથે ગુજરાતના કેટલાય પડતર પ્રશ્નો વર્ષોથી છે, આપે એની રજૂઆત કરી, કેટલી કરી, અથવા તો એમાં શું આપનું યોગદાન? મારું બીજું સેશન હમણાં પત્યું છે, એટલે આ 2 સેશન્સમાં 2-3 વસ્તુઓ પર ખાસ મેં સેન્ટરનું ધ્યાન આકર્ષિત કર્યું છે. એક, ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જોવા પછી ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ અને વિશ્વની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બાર ઈચ્છે છે કે ગુજરાતમાં જે એર ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ છે એમાં વૃદ્ધિ થાય. બીજું મેં એમ જોયું છે, હું ગુણોત્સવની વાત કરતી હતી, સરકારની જે ભૂમિકા થવી જોઈએ, કેન્દ્ર શાસનની જે ભૂમિકા થવી જોઈએ, આ બાબતમાં એ લોકો ગુજરાત સરકારને સાથ આપતા નથી. તો મારું આ 2 સેશન્સમાં ગુજરાતમાં સર્વિસીસ વધે, ટ્રેન્સની સર્વિસીસ વધે, પ્લેનની, ગુજરાતમાં શિક્ષણમાં જે ગુજરાત સાથે ભેદભાવ કેન્દ્રની સરકાર કરી રહી છે એમાં કેન્દ્રની સરકારનું રૂખ પોઝિટિવ હોવું જોઈએ. આ બધા પ્રશ્નો મેં લાસ્ટ 2 સેશન્સમાં ઉપાડ્યા છે. એટલે જે કેન્દ્રનો ગુજરાત સાથે ભેદભાવ થાય છે એની નક્કર બાબતોમાં સૌથી મહત્વનું શું છે? એટલે દાખલા કે પ્રશ્નો આ બધા વિવિધ છે, એ લગભગ કદાચ દરેક રાજ્યો જુદી જુદી વાતોથી નારાજ હશે. કેન્દ્ર સરકાર એમ કે અમારી ફંડ છે, મને એવું લાગે છે કે નહીં, ગુજરાતમાં મિસયુઝ નથી થતું, કારણ કે કેન્દ્ર સરકારે નરેગામાં પણ ગુજરાતને એપ્રિશિએટ કર્યું છે કે આ સૌથી સારું અહીંયા કામ થઈ રહ્યું છે. લેન્ડ એક્વિઝિશનમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સૌથી સારું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. પણ મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારે દરેક પ્લેટફોર્મથી ઘોષિત કર્યું છે કે અમે ગ્રોથના સહભાગી છીએ. તો તમે જ્યાં જે સ્ટેટમાં ગ્રોથ થઈ રહ્યું છે એની સાથે ભેદભાવ કરો તો તમે નેશનલી અને ઇન્ટરનેશનલી બહુ ખોટું એક સંદેશ આપી રહ્યા છો. એ ટીચર્સની સેલરીમાં ભાગ હોય કેન્દ્રની સરકારનું, એમાં પૈસા આપતા નથી. મિડ ડે મીલમાં
પોતે જ કંઈ વિચારીને ફંડ્સની ડિસ્પર્શન કરે છે. ગુજરાત સરકારની જેટલી માંગો છે એની ઉપર એમનું ધ્યાન હોતું નથી. પછી ઇકોનોમિકલી વીકર સેક્શન જે સ્ટુડન્ટ્સ છે એમની જે ફીસ સરકારને ભરવી જોઈએ, આ ગુજરાત સરકાર ભરે છે પણ કેન્દ્રની સરકાર સહયોગ કરતી નથી. કેન્દ્રની સરકારને કદાચ એમ હશે કે આપણે સહયોગ કરશું નહીં તો આવા કાર્યક્રમો બંધ કરી દેશે, પણ આઈ થિંક હેટ્સ ઓફ ટુ ધ ચીફ મિનિસ્ટર કે કેન્દ્રની સરકાર સાથ આપે કે ના આપે, ગુજરાતમાં શિક્ષાનું, સ્વાસ્થ્યનું જેટલું બધું કામ છે એ સરકાર જાતે હમણાં ચલાવી રહી છે, વિથ સ્ટેન્ડિંગ ધી ઓપોઝિશન ફ્રોમ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. મારી જાણ પ્રમાણે આપે પહેલી વખત થિયેટર પ્લે માટે પહેલું જ લાયસન્સ ભારતમાં આપેલું ટીવીમાં. હા, એની પૂર્વ ભૂમિકા અને એ બાબત મને થોડી કહેશો? મને એમ હતું કે ઘણી વાર મેં જોયું છે કે ગુજરાતી નાટકો જે થતા એમાં સ્ટોરીઝ બહુ સરસ હતી અને આ સ્ટોરીઝથી પ્રભાવિત થઈને કોઈ પણ હિન્દી સિરિયલ બનાવી નાખતો, નહીતર મૂવીઝ બનાવી નાખતા. અને જ્યારે રાઇટર ભેગા થતા એ મને કહેતા કે બેન આ મારું હતું પણ આ લોકોએ ઉપાડી લીધું અને મને કંઈ મળ્યું નહીં. અને આ બાબતમાં મેં જ્યારે મણીબેન.com નામનું એક ગુજરાતી નાટક કર્યું, બહુ સુપરહિટ થયું ગુજરાતી થિયેટર રંગભૂમિ પર. અને પછી મારી પાસે ટીવીના એક પ્રોડ્યુસર આવ્યા અને એમને કીધું બેન અમે આ બનાવશું. મેં કીધું તમે આ બનાવશો તો પહેલાં રાઇટરની પરમિશન લાવો અને એને માનધન આપો કારણ કે એની મહેનત છે. તો એને મને કીધું કંઈ વાંધો નહીં બેન, રાઇટરને બોલવાની જરૂર નથી. બધું આ ખોટું કહેવાય. તો હું ચેનલ પાસે ગઈ અને મેં કીધું કે આ રાઇટર છે, એનો અધિકાર છે, તમારે લેવું હોય તો તમે આ રાઇટરથી એને માનધન આપીને સન્માનજનક તમે લેશો અને રાઇટરને પછી એના ક્રેડિટ આપશો સ્ક્રીન ઉપર. તો આ પહેલી મેં શરૂઆત કરી હતી કારણ કે રાઇટર માત્ર પૈસા માટે લખતો નથી. ઘણા રાઇટર્સ એવા છે જે લોકો ક્રેડિટ માટે પણ લખે છે કે મેં હું કઈ સારી વસ્તુ લખી રહ્યો છું. પીપલ ફોર ચેન્જ આપની જે સંસ્થા છે એના વિશે કઈ કહો? એમાં આજ સુધી આઈ થિંક છેલ્લા 2-3 વર્ષમાં લગભગ 35 વિલેજીસ આવા છે જ્યાં પાણીની સુવિધા મહારાષ્ટ્રમાં અમે જાતે અપાવી છે, જ્યાં આજ સુધી પાણી પીવાનું પહોંચ્યું નહોતું. 60 બચ્ચાઓ એવા છે જેમની વાર્ષિક જે સ્ટડીઝના જે ખર્ચો છે એ હું ચલાવું છું. અને આવા ઘણા પ્રકારના કાર્યક્રમો છે જેમાં મારી રુચિ છે અને હું જાતે જ કરું છું. રાજકીય ક્ષેત્રમાં આપના આદર્શ કોણ? 2 લોકો આદર્શ છે. રાજકારણમાં આજની પરિસ્થિતિમાં કોલિશન ચલાવવું, દરેક પાર્ટીમાં પોતાનું એક સન્માન હોય આવું રાજકારણમાં દૃષ્ટિકોણ કે કદ જેને હિન્દીમાં કહે એ અટલ બિહારી વાજપેયીજીનું હતું અને આજે પણ છે. પણ રાજકારણમાં આપણે શું કામ આવ્યા? આપણે આવ્યા સો દેટ અમે અમારા દેશ માટે કંઈ વિકાસનું કામ કરી શકીએ અને કામ કેવી રીતે કરવું એનો એક જ દેશમાં આદર્શ છે, નરેન્દ્રભાઈ મોદી છે. તો પાર્ટી તે આ વખત નરેન્દ્રભાઈને જ વડાપ્રધાન તરીકે હું એક ઇલેક્શન કમિટીની સદસ્ય છું ભારતીય જનતા પાર્ટીની, એટલે મારી પોતાની એક મર્યાદા છે જે હું સાર્વજનિક રૂપથી ના બોલી શકું. પણ મારી જે સ્માઇલ છે એમાંથી તમે સમજી શકો છો કે મારો કેન્ડિડેટ કોણ છે. હું આપની અંદર ભાજપના ભાવિ સુષ્મા સ્વરાજના દર્શન કરું છું. આપને કેવું લાગે? મેં મારી જીવનની શરૂઆત કરી કે હું મારી આઈડેન્ટિટી સ્થાપિત કરું. તો આગળ ચાલતા પણ સ્મૃતિ ઈરાનીએ સારી રીતે કામ કર્યું, પરિશ્રમથી કામ કર્યું અને સાચા દિલથી કામ કર્યું, આવી મારી છબી હોય આવો આશીર્વાદ તમારાથી હું ઈચ્છું છું. આપ આટલી વ્યસ્તતાઓ વચ્ચે પારિવારિક સંતુલન, એ લોકોને અન્યાય ન થાય કેવી રીતના જાળવો છો? આઈ ફીલ દેટ આઈ હેવ અ ફેમિલી વિચ હેઝ ટોટ મી દેટ મેન એન્ડ વિમેન આર ઇક્વલ. અને આ વાતને વધારે એક મહત્વ મળે છે જ્યારે આખી ફેમિલી મારી સાથે ઊભી રહે. તો મારો 10 વર્ષનો દીકરો હોય કે 8 વર્ષની દીકરી હોય, દે અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધેર સ્ટડીઝ એન્ડ માય વર્ક અને અમે બેલેન્સ કરીને બધા ચાલીએ છીએ વિથ ધી હેલ્પ ઓફ ઈચ અધર. સ્મૃતિ ઈરાનીને સંપૂર્ણ સંતુષ્ટ ક્યારે ગણો? મારું સંપૂર્ણ સંતોષ ત્યારે થાય છે જ્યારે હું મહાકાલેશ્વરમાં ઉજ્જૈનમાં બેઠી હોઉં, નહીં તો સોમનાથમાં બેસી હોઉં, નહીં તો એકલિંગજીમાં બેસી હોઉં અને મારા વર અને બચ્ચો મારી સાથે હોય. વાહ સ્મૃતિજી, ગોષ્ઠીના મંચ પર આવીને આપે અમને પ્રોત્સાહિત કરે બદલ ખૂબ ખૂબ આભાર. અમારા દર્શક મિત્રો વતી પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, આવતા સપ્તાહે આ જ સમયે એક નવા મહેમાન સાથે ગોષ્ઠી માણીશું. ત્યાં સુધી પ્રણામ. જય જય ગરવી ગુજરાત.